નમસ્કાર, હું પંકજ ઉજાસ ટીવીમાં આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 14 ઓક્ટોબર અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો મંગળ પર લોકોને લઈ જવાનું સપનું જોતા ઇલન મસ્કની માલિકી કંપનીએ સ્પેસએક્સ દ્વારા સ્ટારશિપનું 11મું પરીક્ષણ લોન્ચ કર્યું છે। ટેક્સાસના બોકા ચિકાથી લોન્ચ થયેલા રોકેટમાં 8 જેટલા ઉપગ્રહો પણ હતા। આ રોકેટ સફળતાપૂર્વક હિન્દ મહાસાગરમાં સફળ રીતે ઉતરાણ કરવામાં સફળ રહ્યું છે। સાથે જ ટ્રમ્પની બેધારી નીતિના કારણે H-1B વિઝા ધરાવતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ દિવાળી અને ક્રિસમસની રજામાં વતન ન આવે તેવા સંજોગોનું નિર્માણ થયું છે। રી એન્ટ્રીને લઈને લોકો દ્વિધા અનુભવી રહ્યા છે। બીજી તરફ એક દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકા ખંડને અલગ પાડતા વિશ્વના સૌથી અશાંત અને ખતરનાક દરિયાઈ માર્ગે ડ્રેક પેસેજમાં પ્રકૃતિનો પ્રકોપ જોવા મળ્યો છે। આ વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 7.8ની તીવ્રતાનો એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે, જેના કારણે સુનામી આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। અમેરિકામાં અભ્યાસ માટે જતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યામાં 40%નો ઘટાડો નોંધાયો છે। આ ઘટાડો નોંધાવા પાછળના કારણોની ચર્ચા પણ આપણે વિડીયોમાં કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। દિવાળી અને ક્રિસમસના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે સામાન્ય રીતે અમેરિકામાં વસતા હજારો ગુજરાતી પરિવારો વતન ભારત આવવાની તૈયારી કરતા હોય છે, પરંતુ આ વખતે સ્થિતિ તદ્દન અલગ છે। અમેરિકામાં ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા H-1B વિઝા ધારકો પર લાદવામાં આવેલા કડક નિયંત્રણોના કારણે આ વર્ષે ગુજરાતીઓ સહિત ભારતીયોએ પોતાની પ્રિય રજાઓ અમેરિકામાં જ ગાળવી પડે તેવી કપરી સ્થિતિનું નિર્માણ થયું છે। માથા ફરેલા ટ્રમ્પના કારણે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓની દિવાળી ઉજાસમય જવાની જગ્યાએ અંધકાર ભરી રહે તેવા દિવસો આવ્યા છે। હાલ H-1B વિઝા હોલ્ડર્સ તલવારની અણી પર જીવી રહ્યા છે। તેમનો સૌથી મોટો ડર એ છે કે જો તેઓ એક વખત ભારત આવી ગયા તો અમેરિકામાં તેમની રી એન્ટ્રી મુશ્કેલ બની શકે છે। ટ્રમ્પના વિઝા નિયમોમાં કોઈ પણ પળે પલટો આવી શકે છે, જેમના કારણે વિઝા રદ થવાની કે વિલંબ થવાની શક્યતાઓ વધી ગઈ છે। વળી H-1B ફ્રેશ એપ્લિકેશન પર $1 લાખ જેવી તોતિંગ ફી લાગુ થઈ ચૂકી છે। આનો સીધો અર્થ એ છે જો કોઈના ચાલુ વિઝા કોઈ કારણસર રદ થાય અને ફરીથી અરજી કરવી પડે તો તેની કારકિર્દી જ જોખમમાં મુકાઈ જાય। આ ડર એટલો વ્યાપક છે કે આઈટી કંપનીઓ પણ તેમના કર્મચારીઓને ભારતની મુસાફરી કરતા પહેલા સાવધાન કરી રહી છે। આ ભયના વાતાવરણ વચ્ચે વતનનો મોહ છોડીને અમેરિકામાં જ રહેવું સલામત છે તેવું ગુજરાતીઓ હવે સ્વીકારી રહ્યા છે। H-1B વિઝા એ અમેરિકામાં કામ કરતા ટેક પ્રોફેશનલ્સ અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વિદેશીઓ માટે જીવન રેખા સમાન છે, પરંતુ ટ્રમ્પની ફર્સ્ટ અમેરિકા નીતિઓના કારણે આ વિઝા ધારકોમાં અસુરક્ષાની ભાવના વધી ગઈ છે। અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે દિવાળી અને ક્રિસમસનું વેકેશન સામાન્ય રીતે પરિવાર સાથે વતન જોડાણનો સમય હોય છે, પણ આ વર્ષે તેઓ મૂંઝવણમાં મુકાયા છે। અનેક H-1B વિઝા ધારકો ખુલ્લે આમ કહી રહ્યા છે કે જો એક વખત અમેરિકા છોડીને વતન ગયા તો ફરીથી પાછા આવવા માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। તેઓ માને છે કે જો ટ્રમ્પ વહીવટી તંત્ર અચાનક વિઝા નિયમો કડક બનાવે અથવા ફ્રેશ વિઝાની પ્રક્રિયામાં અતિશય વિલંબ કરે તો અમેરિકામાં તેમની નોકરી અને રહેઠાણ બંને ગુમાવવાનો વારો આવી શકે છે। ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં જ્યારે ટ્રમ્પે H-1B વિઝાની ફીમાં વધારો કર્યો હતો ત્યારે અમેરિકન યુનિવર્સિટીઓએ પણ તેમના વિદ્યાર્થીઓને એલર્ટ કર્યા હતા। આ દર્શાવે છે કે ટ્રમ્પની નીતિઓ વિઝા પ્રક્રિયામાં ગમે ત્યારે મોટા ફેરફારો લાવી શકે છે। હાલ જે કર્મચારીઓ પાસે H-1B વિઝા છે તેમનો આ વિઝા સ્ટેટસ કેટલો સમય ટકી રહેશે
તે અંગે કોઈને ચોક્કસ વિશ્વાસ નથી. આ લટકતી તલવારના કારણે ઘણા પરિવારોએ દિવાળી અને ક્રિસમસની રજાઓમાં ભારત આવવાની ટિકિટો રદ કરી દીધી છે અથવા તો વતન જવાનો વિચાર જ માંડી વાળ્યો છે. તેઓ માને છે કે થોડા સમય માટે તહેવારોનો ત્યાગ કરવો વધુ સારો છે, પરંતુ પોતાની અમેરિકન કારકિર્દીને જોખમમાં મૂકવી યોગ્ય નથી. આ પરિસ્થિતિને અમેરિકામાં વસતા ભારતીય સમાજના, ખાસ કરીને ગુજરાતમાંથી ગયેલા પ્રોફેશનલ્સ માટે એક ગંભીર અને ભાવનાત્મક સંકટ ઊભું કર્યું છે. ટ્રમ્પ વહીવટી તંત્રની વિઝા નીતિઓ ક્યારે અને કેવી રીતે બદલાશે તે જોવું રહ્યું. ત્યાં સુધી અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારોએ અનિશ્ચિતતાના માહોલમાં જીવવું પડશે. અમે આ પ્રકારના વિઝાને લગતી તમામ અપડેટ્સ તમને આપતા રહીશું. ભારતીય વિદ્યાર્થીઓ, ખાસ કરીને ગુજરાતના યુવાનોમાં વિદેશ અભ્યાસ માટે અમેરિકા હંમેશાથી ડ્રીમ ડેસ્ટિનેશન રહ્યું છે, પરંતુ હવે આ ટ્રેન્ડમાં એક ચોંકાવનારો અને મોટો ઘટાડો નોંધાયો છે. એક નવા અહેવાલ મુજબ છેલ્લા અમુક સમયગાળામાં અમેરિકાની યુનિવર્સિટીઓમાંથી ભારતીય અને ગુજરાતી વિદ્યાર્થીઓના પ્રવેશમાં સીધો 40%નો ઘટાડો જોવા મળ્યો છે. આ આંકડો માત્ર સંખ્યાત્મક ઘટાડો નથી, પરંતુ અમેરિકાની શિક્ષણ પ્રણાલી અને ઇમિગ્રેશન નીતિઓ પ્રત્યેના વિશ્વાસમાં આવેલી મોટી ઓટ દર્શાવે છે. આ મોહભંગ પાછળના કારણો સ્પષ્ટ છે. ભારતીય વિદ્યાર્થીઓ હવે એવા દેશોને પ્રાથમિકતા આપી રહ્યા છે જે ભણવાથી લઈને રોજગાર સુધીનો સ્પષ્ટ અને સુરક્ષિત માર્ગ આપે છે. અમેરિકામાં શિક્ષણનો ઊંચો ખર્ચ, સ્નાતક થયા પછી કામ કરવાની પોસ્ટ સ્ટડી વર્ક પરવાનગીની અનિશ્ચિતતા અને ટ્રમ્પ યુગમાં શરૂ થયેલી કડક ઇમિગ્રેશન પોલિસીઓએ વિદ્યાર્થીઓને ફેરવિચારણા કરવા મજબૂર કર્યા છે. યુએસ વિઝા પ્રક્રિયામાં પ્રવર્તતી અણધારીતા અને H-1B જેવા વર્ક વિઝાની જટિલતાને કારણે વિદ્યાર્થીઓને ભવિષ્ય અંધકારમય લાગે છે. આના પરિણામે કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકે જેવા દેશો ભારતીય વિદ્યાર્થીઓ માટે નવા હોટસ્પોટ બની ગયા છે. અમેરિકાએ પોતાની ગુમાવેલી આકર્ષણ શક્તિ પાછી મેળવવી પડશે, નહીં તો તે પ્રતિભાશાળી યુવાનોને ગુમાવતું રહેશે. આ ઘટાડો માત્ર અમેરિકાની શિક્ષણ સંસ્થાઓ માટે જ નહીં, પરંતુ ભારતીય વિદ્યાર્થીઓની વિદેશ અભ્યાસની માનસિકતામાં આવેલા મૂળભૂત પરિવર્તનને પણ પ્રકાશિત કરે છે. ગુજરાતી વિદ્યાર્થીઓ હંમેશા વ્યવહારુ અને પરિણામલક્ષી નિર્ણયો લેવા માટે જાણીતા છે, અને તેમનો આ ઘટાડો સાબિત કરે છે કે અમેરિકામાં હવે તેમને રોકાણ પર વળતર ઓછું દેખાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ સ્પષ્ટ માને છે કે અમેરિકામાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ જો તેમને H-1B વિઝા જેવા મુદ્દાઓમાં અનિશ્ચિતતાનો સામનો કરવો પડે તો તે નુકસાનકારક છે. વિઝા પ્રક્રિયામાં વિલંબ, ઇન્ટરવ્યુમાં સખ્તાઈ અને અમેરિકન સરકારની ઇમિગ્રેશન પોલિસીમાં કોઈ પણ સમયે આવતા કોઈ પણ ફેરફારો વિદેશી વિદ્યાર્થીઓને જોખમ લેવા માટે તૈયાર નથી. સામે પક્ષે કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો અભ્યાસ પછી લાંબા સમય માટે વર્ક પરમિટ આપે છે અને PR મેળવવાનો માર્ગ પણ પ્રમાણમાં સરળ છે. આ સરળતા અને અનિશ્ચિતતા ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષી રહી છે. તેઓ માને છે કે જ્યાં તેમના શિક્ષણ ખર્ચનું વળતર સરળતાથી અને ઝડપથી મળી શકે તે જ દેશમાં જવું યોગ્ય છે. વિશેષજ્ઞોનું માનવું છે કે જ્યાં સુધી અમેરિકા તેની ઇમિગ્રેશન પોલિસીમાં સુધારો નહીં કરે અને વિદ્યાર્થીઓ માટે પોસ્ટ સ્ટડી વર્ક તથા કાયમી નિવાસની પ્રક્રિયાને સરળ નહીં બનાવે, ત્યાં સુધી આ ઘટાડો ચાલુ રહી શકે છે. આ ઘટાડો US યુનિવર્સિટીઓને પણ નીતિઓ પર પુનઃવિચાર કરવા માટે મજબૂર કરી રહ્યો છે. ભારતીય અને ખાસ ગુજરાતી વિદ્યાર્થીઓની આ નવી પ્રાથમિકતાઓએ ગ્લોબલ એજ્યુકેશન લેન્ડસ્કેપને કાયમ માટે બદલી નાખ્યું છે. અમેરિકા હવે તેના નિયમો હળવા કરવા પડશે, અન્યથા તે વૈશ્વિક પ્રતિભાની રેસમાંથી પાછળ રહી જઈ શકે છે.
આજે અવકાશ વિજ્ઞાનના ઇતિહાસમાં એક સુવર્ણ દિવસ નોંધાયો છે. વિશ્વના સૌથી શક્તિશાળી અને ક્રાંતિકારી રોકેટ સ્પેસ એક્સના સ્ટારશિપે એનું 11મું પરીક્ષણ લોન્ચ કરીને ફરી એકવાર દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. ઇલોન મસ્કની માલિકીની સ્પેસ એક્સ દ્વારા નિર્મિત આ મહાકાય રોકેટની સફળતા ભવિષ્યમાં લોકોને મંગળ સુધી પહોંચાડવાના મહત્વકાંક્ષી લક્ષ્ય તરફનું એક વધુ મજબૂત પગલું છે. મંગળવારે 14 ઓક્ટોબરના રોજ વહેલી સવારે 5 વાગ્યે ટેક્સાસના બોકા ચિકા સ્થિત લોન્ચ પેડ પરથી આ ઐતિહાસિક ઉડાન શરૂ થઈ હતી. 403 ફૂટની આસમાની ઊંચાઈ ધરાવતું અને સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય એવું આ સ્ટારશિપ અવકાશયાન અને સુપર હેવી બૂસ્ટર સામૂહિક રૂપ છે. માત્ર 1 કલાક અને 6 મિનિટના આ જટિલ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં રોકેટને તેના પ્રક્ષેપણ સ્થળ પર સુરક્ષિત રીતે પાછું લાવવાની ક્ષમતાનું પરીક્ષણ કરવાનો હતો. આ મિશનમાં વૈજ્ઞાનિકોએ એવી ઘણી બધી નિર્ણાયક કસોટીઓ કરી જે અંતરિક્ષની મુસાફરીને કાયમ માટે બદલી નાખશે. આ સફળતા માત્ર સ્પેસએક્સ માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે એક મોટી સિદ્ધિ છે. સ્ટારશિપની આ ઉડાન પૃથ્વી પરના અવકાશ મિશનની વ્યાખ્યા બદલવા માટે તૈયાર છે. સ્ટારશિપનું 11મું પરીક્ષણ લોન્ચ માત્ર એક સામાન્ય ઉડાન નહોતી પરંતુ એક જટિલ એન્જિનિયરિંગ કૌશલ્યનું પ્રદર્શન હતું. મિશનનો સૌથી આકર્ષક ભાગ હતો હિન્દ મહાસાગરમાં તેનું સફળ ઉતરાણ. નિર્ધારિત સમય પછી સ્ટારશિપ સફળતાપૂર્વક હિન્દ મહાસાગરના લક્ષ્યાંકિત વિસ્તારમાં ઉતર્યું, જે ભવિષ્યમાં નિયંત્રિત પુનઃપ્રવેશ અને લેન્ડિંગ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. આ ઉડાન દરમિયાન રોકેટની કાર્યક્ષમતા અને સુરક્ષા ચકાસવા માટે અનેક જોખમી પરીક્ષણો કરવામાં આવ્યા હતા. સંવેદનશીલ વિસ્તારોનું પરીક્ષણ કરવા માટે વાહનની કેટલીક ટાઇલ્સને ઇરાદાપૂર્વક દૂર કરવામાં આવી હતી, ખાસ કરીને જ્યાં કોઈ બેકઅપ લેયર ઉપલબ્ધ નહોતું. આ ઉપરાંત ઉપલા તબક્કાના અંતિમ અભિગમની નકલ કરતા જટિલ દાવપેચનું પણ સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સુપર હેવી બૂસ્ટરના લેન્ડિંગ બર્ન દરમિયાન એન્જિન ગોઠવણીમાં પણ એક વિશેષ પ્રદર્શન કરવામાં આવ્યું. મધ્ય રિંગમાં બેકઅપ એન્જિન લેન્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કરી શકે કે કેમ તે ચકાસવા માટે લેન્ડિંગના અંતિમ તબક્કા દરમિયાન 3 સેન્ટર એન્જિનમાંથી એકને જાણી જોઈને બંધ કરવામાં આવ્યું હતું અને બેકઅપ એન્જિનોએ સફળતાપૂર્વક કાર્ય સંભાળી લીધું હતું. આ મિશન દરમિયાન સ્પેસએક્સે 8 સ્ટારલિંક સિમ્યુલેટર પણ અવકાશમાં તૈનાત કર્યા હતા. આ સિમ્યુલેટર એટલે કે ડમી ઉપગ્રહો સ્ટારશિપની સાથે સબ ઓર્બિટલ ટ્રેજેક્ટરી પર હતા અને પુનઃ પ્રવેશ દરમિયાન પૃથ્વીના વાતાવરણમાં નષ્ટ થવાની અપેક્ષા છે. આ સિમ્યુલેટરોનું લોન્ચિંગ સ્ટારશિપની પેલોડ વહન ક્ષમતાનું એક સફળ પ્રદર્શન હતું. આ સિવાય અવકાશમાં એક રેપ્ટર એન્જિનને ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું, જે લાંબી અવકાશ યાત્રાઓ માટે એક નિર્ણાયક ટેકનિક છે. ઇલોન મસ્કના સપનાનું આ રોકેટ સ્ટારશિપ હવે મનુષ્યોને ચંદ્ર અને મંગળ પર લઈ જવા માટે પહેલા કરતાં વધુ નજીક આવી ગયું છે. આ સફળ પરીક્ષણ સ્પેસએક્સની ભવિષ્યની યોજનાઓ માટે એક મજબૂત આધાર પૂરો પાડે છે. અમારી નજર આ સમાચાર પર સતત રહેવાની છે, જેની અપડેટ્સ અમે તમને આપતા રહીશું. અને હવે છેલ્લે અમેરિકામાં વસવાટ કરતા ગુજરાતીઓ માટે અમે ઉજાસ ટીવીમાં વિશેષ સમાચાર રજૂ કરી રહ્યા છીએ. જો તમારી પાસે કોઈ સમાચાર હોય તો અમને મોકલી આપજો. ઉજાસ ટીવી તમારો અવાજ બનશે. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર. વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આભાર.